નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ કોઈ પાત્રની અંદર તરલ ભરેલું હોય અને એ પાત્રના તળિયે અથવા તો અમુક ઊંચાઈએ આપણે છિદ્ર પાડીએ તો એમાંથી જે તરલ બહાર નીકળે એની ઝડપ કેટલી હોય. કોઈ પાત્રની અંદર તરલ હોય, બરાબર, એના માટે h ઊંડાઈએ આપણે ધારી લઈએ, ધારો કે કોઈ એક પાત્ર લઈએ, આની અંદર તરલ ભરેલું છે, અહીંયા એક ધારો કે છિદ્ર છે, બરાબર. તો અહીંયાથી જે તરલ બહાર નીકળશે એની ઝડપ કેટલી હશે, આવું આપણે મેળવશે. ધારો કે પાત્ર બંધ પણ હોઈ શકે, તો અહીંયા આપણે અમુક કિંમતો ધારીએ. ધારો કે આ જે છિદ્ર છે એના આડછેદનું ક્ષેત્રફળ, ધારો કે A1, બરાબર. આ આડછેદનું ક્ષેત્રફળ A1. અહીંયા આગળ દબાણ, તો કે છિદ્ર ખુલ્લું છે અહીંયાથી, બરાબર, એટલે કે અહીંયા જે દબાણ હશે, ધારો કે P1 કહીએ તો એ વાતાવરણનું દબાણ થશે, કારણ કે ડાયરેક્ટ વાતાવરણના સંપર્કમાં જ છે. તો આપણે એવું કહી શકીએ, છિદ્ર પાસે દબાણ P1 બરાબર P, એટલે કે વાતાવરણનું દબાણ. છિદ્ર છે એ ધારો કે અહીંયા સપાટીથી y1 જેટલી ઊંચાઈ છે, અને જે ઉપરનો ભાગ છે, ધારો કે અહીંયા સુધી તરલ ભરેલું છે, તો આ y2 જેટલી ઊંચાઈ છે, અને અહીંયા દબાણ ધારી લઈએ, ધારો કે P2 બરાબર P જેટલું દબાણ છે, બરાબર. જો પાત્ર ખુલ્લું હશે તો દબાણ કેટલું થશે, વાતાવરણના દબાણ જેટલું જ થશે, એટલે કે P એ લેવાનું થશે, P2 બરાબર પણ આડછેદનું ક્ષેત્રફળ ધારો કે A2 જેટલું છે. હવે અહીંયા આપણે આ બિંદુ અને અહીંયા બે બિંદુ, ધારો કે આને એક પોઈન્ટ કહીએ, આ બીજો પોઈન્ટ કહીએ, તો એક પોઈન્ટ અને બીજો પોઈન્ટ બંને પાસે, 1 અને 2 પાસે સાતત્યનું સમીકરણ લાગુ પાડીએ તો સાતત્યનું સમીકરણ આપણે સમજ્યા કે A1 B1 ઇઝ ઇક્વલ ટુ A2 B2. તો અહીંયા વેગ V1 લઈએ આપણે, અહીંયા તરલનો વેગ V2 લઈએ. હવે આપણે આ સમીકરણની અંદર જોઈ, આ આકૃતિ જે રીતે આપણે લીધી છે એની અંદરથી આપણે જોઈ શકીએ, અને આ સમીકરણની અંદર આપણે કિંમત મૂકવી હોય તો આપણે એવું કહી શકીએ કે A2 ની કિંમત જે છે એ ખૂબ જ વધારે છે A1 કરતા. એટલે કે છિદ્ર છે એનું ક્ષેત્રફળ તો ખૂબ જ નાનું હશે સપાટીના ક્ષેત્રફળ કરતા, એટલે કે ખૂબ જ અવગણી શકાય એટલું હશે, બરાબર. તો જો અહીંયા આપણે આ રીતે કહી શકીએ કે A2 ની કિંમત જો A1 કરતાં વધારે હોય, આ કિંમત વધારે હોય આના કરતાં, તો ઉલટું થશે, આના કરતાં આની કિંમત વધારે થવી જોઈએ, એટલે કે V2 ની કિંમત કરતાં V1 ની કિંમત વધારે થશે, બરાબર. એવું આપણે કહી શકીએ. બીજું આપણે આ બંને પોઈન્ટ પાસે બર્નોલીનું સમીકરણ લાગુ પાડીએ.
1 અને 2 પાસે. બર્નોલીનું સમીકરણ આપણે લખીએ તો P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો GH1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો GH2. બરાબર, બર્નોલીનું સમીકરણ આ રીતે છે. તો જો પોઈન્ટ 1 પાસે દબાણ કેટલું લેવાનું થશે અહીંયા P1 ની જગ્યાએ, તો કે PA પ્લસ 1/2. જે તરલ છે એની ઘનતા રો જેટલી છે એવું લઈએ, તો અહીંયા જે તરલ નીકળશે એ તરલ અહીંયા હશે, એટલે બધી જગ્યાએ ઘનતા તો રો જ લેવાની છે. બરાબર, તો રો અહીંયા ઝડપ V1 છે, તો V1 સ્ક્વેર પ્લસ રો G ઊંચાઈ, તો ઊંચાઈ અહીંયાથી આપણે લીધી છે Y1 બરાબર P2 એટલે કે અહીંયા દબાણ આપણે લીધું છે P પ્લસ બરાબર અહીંયા પાત્ર આપણે બંધ લીધું છે એટલે P2 બરાબર P લઈએ, 1/2 ઘનતા રો ઝડપ V2 સ્ક્વેર. હવે V2 ની કિંમત આપણે કેટલી લઈ શકીએ, તો અહીંયા જો V1 કરતાં V2 ખૂબ જ ઓછું છે એટલે V2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકાય. બરાબર, તો અહીંયા આપણે 0 લઈએ પ્લસ રો GH2 એટલે કે ઊંચાઈ કેટલી છે બીજા પોઈન્ટ પાસે Y2. તો હવે આપણે અહીંયા V1 ની કિંમત જોઈ છે, એને આપણે કરતા બનાવીએ તો એના માટે શું થશે હવે, તો કે આને એક બાજુ રાખીએ, આ બધું બીજી બાજુ લઈ જઈએ, આ તો 0 થઈ જશે આ કિંમત, તો શું લખાશે 1/2 રો V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બંને કિંમત આ બાજુ જશે તો અહીંયા લખાશે P માઇનસ PA પ્લસ રો G Y2 માઇનસ Y1 આવું થશે. બરાબર, આ બાજુ આવશે એટલે રો G કોમન નીકળશે, Y2 માંથી Y1 બાદ થશે, આ રીતે થશે. હવે જો અહીંયા Y1 એટલે આ કિંમત છે, Y2 લાગે તો આપણે એમ કહીએ કે છિદ્ર H ઊંડાઈએ છે, H જેટલી ઊંડાઈ, તો Y2 માઇનસ Y1 ની જગ્યાએ આપણે શું કહી શકીએ H, તો શું લખાશે 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P માઇનસ PA પ્લસ રો GH, આ રીતે થશે. હવે અહીંયા બેને આ બાજુ જવા દઈએ, રો ને છેદમાં જવા દઈએ, તો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, તો કે બે અહીંયા ગુણાશે એટલે 2P માઇનસ PA છેદમાં રો આવશે પ્લસ અહીંયા બે ગુણાશે એટલે કેટલું થશે 2 અને રો છેદમાં આવશે એટલે રો કેન્સલ થઈ જશે એટલે 2GH આવું જશે. તો V1 બરાબર શું થશે, V1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 2P માઇનસ PA છેદમાં રો પ્લસ 2GH, બરાબર આ રીતે મળશે. તો અહીંયા ઝડપનું સમીકરણ આપણને આવું મળશે. હવે જો અહીંયા લાગુ પાડેલું દબાણ સપાટી ઉપર પાત્રના ઉપરના ભાગમાં જો વધુ હોય, બરાબર, તો અહીંયા આ કિંમત કરતા આ કિંમત ખૂબ જ વધુ આવશે. બરાબર, એટલે કે જો P ખૂબ જ વધારે હોય તો આપણે 2GH ને અવગણી શકીએ. તો અહીંયા આપણને કિંમત મળશે V1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 2P માઇનસ PA છેદમાં રો. તો આટલી ઝડપ થશે, એટલે કે અહીંયાથી જે તરલ બહાર નીકળશે એની ઝડપ આપણે આ પ્રમાણે ગણી શકીએ. અને એને ઈ ફ્લક્સ એવું પણ કહી શકીએ, બહાર નીકળતું અહીંયાથી તરલ. રોકેટ કે એવા યંત્રની અંદર આ ખૂબ જ મહત્વનું છે કે ત્યાં તરલ ઉપર વધારે દબાણ લાગુ પાડવામાં આવતું હોય અને બહાર જે તરલ નીકળતું હોય એની ઝડપ જો આપણે ગણવી હોય તો આ રીતે આપણે ગણી શકીએ. પરંતુ જો પાત્ર ખુલ્લું હોય, જો પાત્ર
ખુલ્લું હશે તો આપણે આવું લઈ શકશું P2 ઇઝ ઇક્વલ ટુ જે આપણે P લીધું છે એ P ની જગ્યાએ શું લેવાનું થશે PA તો આ 0 થઈ જશે તો વધશે કેટલું આ સમીકરણની અંદર જોઈએ તો V1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 2GH આટલું વધશે જો પાત્ર ખુલ્લું હોય તો અહીંયા ઝડપ મળશે વર્ગમૂળની અંદર 2GH હવે આ જે સમીકરણ મળે છે આપણને જો આપણે મુક્ત પતન ગતિ માટે સરખામણી કરીએ ધારો કે આપણે એમ કહીએ કે કોઈ એક પદાર્થ અહીંયા છે m દળનો કોઈ એક પદાર્થ છે બરાબર શરૂઆતમાં ઝડપ એની 0 છે હવે એને મુક્ત કરીએ અહીંયાથી અને ગતિ કરીએ અને કેટલું અંતર કાપે h જેટલું અંતર કાપે તો અહીંયા ઝડપ કેટલી જો આવું ગણવું હોય તો આપણે શું લખી શકીએ એના માટે v² - v02 2ax આ પ્રમાણે જો આપણે ગણીએ તો અંતિમ વેગ આપણે ગણવો છે v0 કેટલું છે 0 તો v² - 0 2 પ્રવેગ કેટલો લેવાનો થશે મુક્ત પતનની અંદર તો કે g જેટલો લેવાનો થશે તો a બરાબર લઈશું આપણે g અને x એટલે કે અંતર તો અંતર કેટલું કાપે છે તો કે h આ રીતે થશે તો v શું થશે વર્ગમૂળની અંદર 2gh બરાબર તો અહીંયા પણ મુક્ત પતન માટે આપણને એ જ સમીકરણ મળે છે જે સમીકરણ આપણને અહીંયા તરલનું પાત્ર તરલ જેમાં છે એ પાત્ર જો ખુલ્લું હોય તો જે તરલ ઝડપથી બહાર નીકળશે છિદ્રમાંથી એ જ ઝડપ આપણને મુક્ત પતન માટે મળશે કે એટલી જ ઊંચાઈથી જો પદાર્થને મૂકીએ તો જે ઝડપ મળે એ જ ઝડપ તરલની મળશે બરાબર આને ટેરેસીલીનો નિયમ એવું પણ કહેવામાં આવે તો આને આપણે ટેરેસીલીનો નિયમ એવું કહી શકીએ એટલે કે મુક્ત પતનમાં જે ઝડપ મળે છે એ ઝડપ અહીંયા આપણને એટલી ઊંડાઈએ છિદ્ર પાડવાથી પ્રવાહીમાં મળે છે આ નિયમને ટેરેસીલીનો નિયમ કહેવામાં આવે છે તો જો પાત્ર બંધ હોય તો જે દબાણ હશે એ પ્રમાણે અહીંયા લેવાનું થશે તો એ પ્રમાણે આ સમીકરણ પ્રમાણે આપણે ગણી શકીએ એમાં આ કિંમત બહુ ઓછી આવશે તો આવું ગણી શકાશે જો દબાણ વધુ હશે તો આ રીતે જ ગણવાનું થશે અને જો પાત્ર ખુલ્લું હશે તો આ ભાગ કેન્સલ થઈ જશે ખાલી 2GH એટલે કે મુક્ત પતન માટે ગણીએ કે પ્રવાહી માટે આ રીતે ગણીએ h ઊંડાઈએ છિદ્ર માટે બંને સરખું થશે બીજું સમીકરણ મેળવીએ હવે જોઈએ વેન્ચુરીમીટર તો વેન્ચુરીમીટર નો ઉપયોગ શું થાય કે કોઈ પણ તરલ હોય એનો વેગ આપણે માપવો હોય તો એના માટે વેન્ચુરીમીટર નો ઉપયોગ થાય તો વેન્ચુરીમીટર ની રચના કેવી હોય તો કે એક યુ આકારની ટ્યુબ હોય અહીંયા તરલનું જે વહન થતું હોય એ તરલ અહીંયા હશે યુ આકારની એક ટ્યુબ હશે અહીંયા ધારો કે જે તરલનું વહન થાય છે એની ઘનતા
રો જેટલી છે. આ ભાગ પહોળો હોય અને આ ભાગ સાંકડો છે. આ ભાગનું આડછેદનું ક્ષેત્રફળ ધારો કે કેપિટલ A, અને આ ભાગ સાંકડો છે એના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે સ્મોલ a. અહીંયા જે તરલ વહન થાય છે એનો વેગ અને અહીંયા તરલનો વેગ, આને આપણે એક પોઈન્ટ કહી દઈએ અને આને આપણે બીજો પોઈન્ટ કહી દઈએ. તો આને કહીશું આપણે V2 અને કહીશું આપણે V1. અહીંયા દબાણ તરલનું દબાણ અહીંયા P2, અહીંયા ધારો કે તરલનું દબાણ P1. અહીંયા તરલ યુ આકારના ટ્યુબની અંદર આ જે દ્રવ્ય હશે આ પારો કેવું કોઈ દ્રવ્ય હશે, બરાબર. આપણે આગળ એક યુ આકારની ટ્યુબ માટે એક્ઝામ્પલ ગણ્યો હતો, એની અંદર અહીંયા પારો ભરવામાં આવતો કેવું જોયું, તો અહીંયા એ રીતનું દ્રવ્ય હશે, બરાબર. એની ઘનતા અલગ હશે. ધારો કે અહીંયા સુધી આવી રીતે ઊંચાઈ મળે છે, કારણ કે અહીંયા શું દબાણના આધારે અહીંયા તરલ આવશે, અમુક તરલ અહીંયા આવશે. તો આપણે પોઈન્ટ 1 અને 2 પાસે સાતત્યનું સમીકરણ લાગુ પાડીએ. તો A1 V1 is equal to A2 V2. A1 એટલે અહીંયા ક્ષેત્રફળ તો કેટલું છે, સ્મોલ a. વેગ અહીંયા તો કે V1 is equal to અહીંયા આડછેદનું ક્ષેત્રફળ તો કે A જેટલું, અને અહીંયા વેગ કેટલો છે 2 પોઈન્ટ પાસે તો કે V2 જેટલો. હવે આપણે વેગ અહીંયા ગણવો છે કે અહીંયા, બંને જગ્યાએ આપણે ગણી શકીએ. આપણે સાંકડા ભાગ પાસે વેગ ગણવો હોય તો V1 બરાબર શું થશે, તો કેપિટલ A ના છેદમાં સ્મોલ a ઇન્ટુ V2 આવું થશે. તો V2 ની કિંમત અહીંયા મૂકવાની, બરાબર. અથવા તો V2 ને કરતા બનાવો તો V1 ની કિંમત મૂકવાની. બંને રીતે આપણે લખી શકીએ. તો V2 બરાબર લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ V1 a છેદમાં કેપિટલ. તો હવે આપણે બંને પોઈન્ટ પાસે સાતત્યનું સમીકરણ લાગુ પાડ્યું, એ જ રીતે બંને પોઈન્ટ પાસે આપણે બર્નોલીનું સમીકરણ લાગુ પાડીએ. બર્નોલીનું સમીકરણ શું થશે તો કે P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો G H1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો G H2. હવે બંને પોઈન્ટ પાસે આપણે જોઈએ તો દબાણ કેટલા છે, તો કે એક પાસે P1 છે તો એક પાસે P2 છે. વેગ એક પાસે V1 છે તો બીજા પાસે P2 છે. બંને પોઈન્ટ છે એક સરખી ઊંચાઈ છે, એટલે કે આ બાજુ જેટલી ઊંચાઈ છે એટલી જ આ બાજુ. તો આપણે અહીં આવું લખી શકીએ H1 ઇઝ ઇક્વલ ટુ H2. જો H1 ઇઝ ઇક્વલ ટુ H2 હોય તો અહીંયા આ બંને કિંમત સરખી થઈ જશે, બરાબર. તો એ કેન્સલ થઈ જશે. હવે આપણે V1 ની કિંમત મેળવવી છે અથવા તો V2 ની, તો જેની કિંમત મેળવી એને આપણે કરતા બનાવીએ. ધારો કે V1 ની મેળવવી છે તો આ કિંમતને અહીંયા જ રહેવા દઈએ. 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, આ કિંમત છે આ બાજુ આવશે તો P2 માઇનસ P1 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર આવું થશે. V2 ની કિંમત આપણે આવું લખી શકીએ તો શું થશે 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1 પ્લસ 1/2 રો V2 ની જગ્યાએ V1 A ના છેદમાં કેપિટલ A, તો શું થશે V1 સ્ક્વેર A સ્ક્વેર કેપિટલ A સ્ક્વેર આવું થશે. એને આપણે આ બાજુ લઈ આવીએ તો P2 માઇનસ P1 બરાબર શું લખાશે 1/2 રો અને P1 સ્ક્વેર. આટલું કોમન નીકળી જશે, વધશે કેટલું
તો 1 માઇનસ એ સ્ક્વેરના છેદમાં કેપિટલ એ સ્ક્વેર આટલું વધશે. હવે જો આપણે v1 ની કિંમત મેળવવી હોય તો v1 ને કરતા બનાવીએ તો 2 આ બાજુ જશે, રો આ બાજુ આવશે. 2 v2 માઇનસ p1 છેદમાં રો, અને આખી કિંમત છેદમાં આવશે એટલે શું થશે? 1 માઇનસ એ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર એવું થશે. બરાબર, અને સ્ક્વેર છે અહીંયા કાઢીએ સ્ક્વેર એટલે શું થશે? v1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 2 v2 માઇનસ p1 છેદમાં રો 1 માઇનસ એ સ્ક્વેરના છેદમાં કેપિટલ એ સ્ક્વેર એવું થશે. અહીંયા લસા લેવો હોય લઈ શકાય, કેપિટલ એ સ્ક્વેર અહીંયા આવશે પછી ઉપર જશે. બરાબર, એ રીતે લખવું હોય તો લખી શકાય. તો v1 ની કિંમત આપણને આ રીતે મળશે. જો v2 ની કિંમત જોતી હોય તો પછી અહીંયા v1 ની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ તો v2 ની કિંમત પણ મળી જાય. તો બંને પોઈન્ટ પાસે આપણને વેગ આ રીતે આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે મેળવી શકીએ. તો આપણે સમજી શકીએ કે બીજા પોઈન્ટ પાસે જે વેગ હશે એના કરતાં પહેલા પોઈન્ટ પાસે વધુ હશે, કારણ કે એ ભાગ સાંકડો છે. બરાબર, તો સાંકડા ભાગ પાસે તરલનો વેગ વધારે હોય ગોળાકાર કરતાં. બીજું, અહીંયા દબાણ આપણે સમજીએ તો જે ભાગ સાંકડો હશે અહીંયા દબાણ ઓછું હશે, જ્યાં પહોળો ભાગ હશે ત્યાં દબાણ વધુ હશે. કેમ કે અહીંયા વેગ વધારે હશે એટલે દબાણ ઓછું હશે. દબાણ ઓછું હોય અહીંયા દબાણ વધારે હોય એટલે આ તરલ અહીંયા દાખલ થશે અને અહીંયા આ તરલ ઉપર આવશે. એટલે કે અહીંયા આપણને ઊંચાઈનો તફાવત જોવા મળશે, ધારો કે h જેટલો. અને આ જે દ્રવ્ય છે એની ઘનતા ધારો કે રો m વડે દર્શાવી દઉં. તો ઊંચાઈનો તફાવત જો h જેટલો હોય તો આપણે અહીંયા શું લખી શકીએ? u2 માટે આપણે u આકારની ટ્યુબ હોય એના માટે આપણે દબાણના તફાવતનું સમીકરણ મેળવ્યું હતું કે h તફાવત રહેતો હોય તો આપણે આ રીતે લખી શકીએ v2 માઇનસ p1 ઇઝ ઇક્વલ ટુ રો m g h. બરાબર, આ જે દ્રવ્ય છે એની ઘનતા રો m અને ઊંચાઈનો તફાવત જો h જેટલો રહેતો હોય તો આપણે આવું લખી શકીએ. તો જો એવું આપણે લખીએ તો એ કિંમત આપણે અહીંયા પણ લખી શકીએ. તો ઝડપનું સમીકરણ શું થશે? v1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 2 રો m g h છેદમાં રો 1 માઇનસ એ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર. બરાબર, તો અહીંયા આપણે એ કિંમત તો લખી શકીએ એ રીતે. તો આવી રીતે વેન્ચુરીમીટરનો ઉપયોગ તરલનો વેગ જાણવા માટે થાય, કારણ કે આ બધી કિંમત આપણે પ્રાયોગિક રીતે મેળવી શકીએ. તો કે રો એટલે કે ઘનતા, કે જે તરલનું આમાંથી વહન થાય છે એની ઘનતા આપણે મેળવી શકીએ. પછી આ યુ આકારના ટ્યુબમાં જે દ્રવ્ય હોય, પારો કે ગમે તે, બરાબર, એની ઘનતા આપણને ખબર હોય એટલે કે રો એમ અને રો, આ બંને કિંમત આપણને ખબર છે. જેની કિંમત ખબર હોય h, જે આપણે માપી શકીએ ઊંચાઈનો તફાવત કેટલો રહ્યો હશે, અને આ બંને ભાગના આડછેદના ક્ષેત્રફળ જે આપણે માપી શકીએ એટલે કે આપણને તરલની ઝડપ મળી જશે અહીંયાથી કેટલી હશે. એ જ રીતે આપણે અહીંયા ઝડપ પણ ગણી શકીએ, v1 મળશે એટલે. તો આ રીતે વેન્ચુરીમીટરનો ઉપયોગ તરલનો વેગ માપવા માટે થાય. બરાબર, ઉદાહરણની અંદર એક એક્ઝામ્પલ છે વેન્ચુરીમીટર આધારિત. તો એની રકમ જુઓ, ઉદાહરણ 7 જે છે જેની રકમની અંદર કીધું છે લોહીનો વેગ બેભાન કરેલા એક કૂતરાની મોટી ધમનીમાંથી વહન પામતા લોહીને વેન્ચુરીમીટર મારફતે અન્ય માર્ગે વાળવામાં આવેલ છે. વેન્ચુરીમીટરના પહોળા ભાગનું ક્ષેત્રફળ ધમનીના ક્ષેત્રફળ જેટલું છે, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 8 મિલીમીટર સ્ક્વેર આટલું છે. સાંકડા ભાગનું ક્ષેત્રફળ તો અહીંયા આપણને આપેલું છે a ઇઝ ઇક્વલ ટુ 4 મિલીમીટર સ્ક્વેર. ધમનીમાં દબાણ
માં ઘટાડો 24 પાસ્કલ, દબાણમાં ઘટાડો એટલે કે દબાણમાં આપણને અહીંયા તફાવત આપ્યો છે, બરાબર, તો જે થશે P2 માઇનસ P1 24 પાસ્કલ, બરાબર, એટલે કે દબાણમાં તફાવત આપ્યો છે, ઘટાડો એવું કીધું છે. તો ધમનીમાં વહેતા લોહીની ઝડપ કેટલી હશે? તો ધમનીની અંદર વહેતા લોહીની ઝડપ એટલે કે આપણને અહીંયા ધમનીનું જે કીધું છે કે એનું આડછેદનું ક્ષેત્રફળ 8 મિલીમીટર સ્ક્વેર, એટલે કે અહીંયા આપણે આ ભાગ એટલે કે અહીંયા વેગ એટલે કે V2 ગણવાનું થશે, બરાબર. V1 આ રીતે મળે છે, તો V2 કઈ રીતે મળશે આપણને? અહીંયા કિંમત જે મૂકવાની છે એની જગ્યાએ આપણે અહીંયા મૂકવાની થશે, એટલે કે આ કિંમત મૂકવાની થશે, એટલે કે આ જ રીતે આવશે, પણ અહીંયા કેપિટલ A સ્ક્વેર ઉપર આવશે, સ્મોલ a સ્ક્વેર નીચે આવશે, એવું થશે. એટલે કે આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરવાનો થશે. તો વેગ આપણે ગણવાનો છે P2 માઇનસ P1 છેદમાં રો 1 માઇનસ કેપિટલ A સ્ક્વેર છેદમાં સ્મોલ a સ્ક્વેર, સોરી ઊંધું થશે, a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ 1 આ રીતે થશે, બરાબર. તો કિંમત બધી આપેલી છે, મૂકી દઈએ અંદર, એટલે ઝડપ આપણને જે પૂછી છે એ મળી જશે. તો 24 પાસ્કલ દબાણનો તફાવત જે અહીંયા આવશે P2 માઇનસ P1, અથવા ત્યાં P1 માઇનસ P2 એવું લખવું, તો એ રીતે પણ લખી શકો, બરાબર. અહીંયા P1 માઇનસ P2. રોની કિંમત એટલે કે ઘનતા જે આપણને આપેલી હોવી જોઈએ, હા, લોહીની ઘનતા આપણને આપેલી છે, એટલે કે રો બરાબર લેવાનું કીધું છે 1.06 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન આટલી કીધી છે, એ આપણે એની જગ્યાએ લઈએ 1.06 ગુણ્યા 10⁻³ કેપિટલ A સ્ક્વેર છેદમાં સ્મોલ a સ્ક્વેર. તો અહીંયા આપણને મિલીમીટરની અંદર આપેલું છે, પણ ફેરવવાની જરૂર નથી, કારણ કે ગુણોત્તર છે તો ફેરવશો એટલે કેન્સલ જ થશે, બરાબર. તો 8/2 છેદમાં 4/2 એટલે કે 8/4 એટલે કે 2 એનો વર્ગ માઇનસ 1 આવું થશે, એટલે કે 4 માઇનસ 1 એટલે કે 3 અહીંયા કેન્સલ થશે, એટલે 8 8 × 2 16 16 છેદમાં આ કિંમત આવશે, જે ગણી નાખીએ અને વર્ગમૂળ કાઢવાનું થશે, એટલે ઘાતાંકો જોઈ વર્ગમૂળ કાઢી અને જવાબ આવશે 0.123 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. આ રીતે મળશે. તો એટલી ઝડપ તમને અંદર લોહીની હશે, બરાબર. તો આ ડાયરેક્ટ સમીકરણ છે, એની અંદર કિંમત જ મૂકવાની છે, બધી કિંમતો આપેલી છે.